નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો પોતાનું દુઃખ બીજા લોકોને બતાવવાથી શું થાય છે એના વિશે છે. ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, એ લોકો હંમેશા અકેલાપનમાં ખૂબ જ રડતા હોય છે. જે લોકો હંમેશા બીજાની સામે વધારે મુસ્કુરાવવાની કોશિશ કરતા હોય છે, કારણ કે એ લોકો પોતાનું દુઃખ બીજાને વ્યક્ત નથી કરી શકતા. અને જો તેઓ બીજાને પોતાનું દુઃખ બતાવે તો એ લોકો એમનું પોતાનું દુઃખ બતાવી દેતા હોય છે. નંબર 2, જ્યારે કોઈ પણ વ્યક્તિને પોતાના બનાવવાની કોશિશ કરો ત્યારે સૌથી પહેલાં પોતાને જ ખોવાનો ડર વધારે લાગતો હોય છે. નંબર 3, જો જીવનમાં બદલાવ લાવવો છે તો તેનો સૌથી મોટો ઉપાય છે કે પોતાના વિચારો બદલો. નંબર 4, ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે, પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે, જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે, એ લોકોની યાદો હંમેશા માટે યાદ રહી જતી હોય છે. નંબર 5, ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે, ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ. તું છોડી દે કોશિશ માણસને ઓળખવાની, કારણ કે અહીં બધાને જરૂરતના હિસાબથી બદલતા મેં જોયા છે. પોતાના ગુના ઉપર 100 પડદા નાખીને માણસ કહે છે કે જમાનો ખૂબ જ ખરાબ છે. જીવનમાં અડધું દુઃખ ખોટા લોકો ઉપર વિશ્વાસ કરવાથી આવે છે અને અડધું દુઃખ એ સાચા લોકો ઉપર શક કરવાથી આવે છે. ખોયેલી ચીજને યાદ ના કરો અને મળેલી ચીજને બરબાદ ના કરો. ખૂબ જ ભીડ હતી અમારી જિંદગીમાં, જેમ જેમ મતલબ નીકળતો ગયો તેમ તેમ મતલબીઓ પણ નીકળતા ગયા. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને તેને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દુનિયામાં સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે. દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે. જો તમને ખબર છે કે તમારું દિલ, તમારું મન જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? ખોટા લોકોથી રાખેલી આશા એ તમારા તણાવ અને ચિંતાનું કારણ બની શકે છે. જ્યારે તમે બધા સંબંધોને ભૂલાવીને કોઈ એક વ્યક્તિની પાછળ પાગલ થઈ જાઓ છો, કોઈ એક માણસ પર નિર્ભર રહો છો, કોઈ એક માણસથી ઉમ્મીદ રાખો છો અને એ જ માણસ તમારી ઉમ્મીદને પૂરી નથી કરી શકતું, ત્યારે દિલ તૂટી જાય છે.
દેખાય તો બધા જ અહીં માણસો જ છે, પરંતુ ફરક એટલો છે કે કેટલાક જખમો આપે છે અને કેટલાક જખમોને ભરે છે. સમય એવો આવી ગયો છે સાહેબ કે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો, ત્યારે તમે લોકોને વધારે પસંદ આવો છો. જિંદગીમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય. સમસ્યા કેટલી પણ મોટી હોય, પરંતુ તે સમસ્યાને પાર કરવું એનું પહેલું પગથિયું એ તમારા હાથમાં હોય છે. જો માણસને પારખવો છે તો એને એટલું કહી દો કે હું તકલીફમાં છું. આજકાલ સમય એવો આવી ગયો છે સાહેબ કે આપણે જેમની પણ જેટલી ચિંતા કરીએ એ જ લોકો આપણને સમજી નથી શકતા. એટલા માટે પોતાના કામમાં ધ્યાન આપો. કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ સૌથી પહેલાં એ પોતાનો જ ફાયદો જોશે, કારણ કે હવે લોકો મતલબી થઈ ગયા છે. માણસનો મુશ્કેલ સમય અરીસાની જેમ હોય છે, જે પોતાની તાકાતથી આપણને રૂબરૂ કરાવે છે. એ જગ્યા ઉપર બિલકુલ પણ ચૂપ રહેવું જોઈએ જ્યાં તમારું કંઈ પણ મહત્ત્વ ના હોય. વિશ્વાસને નિસ્વાર્થ ભાવે નિભાવતા આવડવું જોઈએ સાહેબ, કારણ કે લાગણીઓનો લાભ લેતા તો અહીં બધાને આવડે છે. માણસનો સાચો રંગ તો ત્યારે જોવા મળશે સાહેબ જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય છે. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ત્યારે ચોક્કસ હારી જાય છે. કોણ શા માટે જતું રહ્યું એ જરૂરી નથી, પરંતુ શું શીખવાડીને ગયું ને એ જરૂરી છે. જિંદગીમાં હંમેશા ત્યાંથી જ કંઈ નથી મળતું જ્યાં સૌથી વધારે આશા હોય છે. ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે લોકો. સાથે પણ રહે છે અને ઈર્ષા પણ કરે છે. મોઢા ઉપર કંઈક અને પીઠ પાછળ પણ કંઈક અલગ જ હોય છે. સ્પષ્ટ અને સાચું બોલવાવાળા લોકો થોડા કડવા લાગે છે, પરંતુ તેનો ફાયદો આખા જીવનભર રહે છે. હંમેશા ખોઈ દીધા પછી જ એ વ્યક્તિ અને એ સંબંધનું મહત્ત્વ આપણને ખબર પડે છે. હંમેશા સત્યની સાથે ઊભા રહેતા શીખો, પછી ભલે તમારે એકલા પણ કેમ ના રહેવું પડે. વિશ્વાસ અને ભરોસાની વાત તો અહીં બધા જ કરે છે, પરંતુ જેનો ભરોસો તૂટે છે એને જ ખબર પડે છે કે કેટલું દર્દ થાય છે. દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમને અહેસાસ થાય કે જેમને તમે સૌથી વધારે મહત્ત્વ આપી રહ્યા છો એમની નજરોમાં તમારું કોઈ મહત્ત્વ નથી. એ લોકો ક્યારેય કોઈના નથી થતા. જે લોકો દોસ્તો અને સંબંધોને કપડાની જેમ બદલે છે. સારા ચહેરાથી મહત્ત્વનું છે સારો સ્વભાવ, કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ તમારો સારો સ્વભાવ એ આખી જિંદગીભર રહે છે. સંબંધ તોડવા તો ના જોઈએ, પરંતુ જ્યાં કદર ના હોય ત્યાં નિભાવવા પણ ના જોઈએ. જો કોઈ વ્યક્તિ તમારો વિશ્વાસ તોડે તો એનો ધન્યવાદ કરો, કારણ કે એ માણસ તમને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા
જોઈ વિચારીને કરવો જોઈએ. આપણે બીજાની દ્રષ્ટિમાં કેવા છીએ એ મહત્ત્વનું નથી હોતું, પરંતુ આપણે પોતાની સ્વયંની દ્રષ્ટિમાં કેવા છીએ એ ઘણું મહત્ત્વનું હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.